गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू के क्लासेस ऑनलाइन। आई एम किशन बाबरिया। तो आज આપણે 26મી જાન્યુઆરી છે। તો 26મી જાન્યુઆરી આપણે ભારતમાં આપણે પ્રજાસત્તાક દિન તરીકે આપણે ઉજવીએ છીએ। ક્લિયર? તો આપણો 15મી ઓગસ્ટ છે એ આપણે સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવીએ છીએ, કારણ કે આપણે 15મી ઓગસ્ટે આપણે ભારત દેશ છે આપણે આઝાદ થયેલો હતો। ક્લિયર? હવે આપણે 26મી જાન્યુઆરી એટલે કે આપણે ભારતનું બંધારણ છે એ તમે 26મી જાન્યુઆરીએ લાગુ કરવામાં આવેલું હતું। તો આપણે એને શું કહેવામાં આવે? પ્રજાસત્તાક દિન તરીકે આપણે ઉજવવામાં આવે। તો આપણે આજના દિવસે કે ક્લાસીસ ઓનલાઈન તરફથી સમગ્ર ભારત દેશવાસીઓને આપણે પ્રજાસત્તાક દિનની આપણે શુભેચ્છા અમે પાઠવીએ છીએ। ક્લિયર? આપણે ચેપ્ટર આપણે ડિસ્કશન કરીએ કે આપણે 11 સાયન્સમાં આપણે શું ડિસ્કશન કરેલું છે અત્યાર સુધીમાં? 11 સાયન્સની અંદર આપણે ત્રીજું યુનિટ છે। 11 સાયન્સની અંદર ત્રીજું યુનિટ છે આપણે 8, 9 અને 10 ચેપ્ટર છે આપણે ડિસ્કશન કર્યા। એના પછી આપણે યુનિટ નંબર 5 એની અંદર આપણે ચેપ્ટર 16 છે, ચેપ્ટર 17 છે આપણે એનું આપણે ડિસ્કશન આપણે કરેલું છે। ક્લિયર? અને અત્યારે આપણે ચેપ્ટર 18 છે આપણે એમાં આપણે ડિસ્કશન આપણે કર્યું। ક્લિયર? તો આપણે ચેપ્ટર 18 ની અંદર અત્યાર સુધીમાં આપણે રુધિર શું છે, રુધિર રસ શું છે, આરબીસી શું છે, ડબલ્યુબીસી શું છે આપણે ડિસ્કશન કર્યું। RH રુધિર જૂથ શું છે, રુધિર જૂથ શું છે, ABO રુધિર જૂથ શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું હતું। ક્લિયર? એના પછી આપણે શું જોયું? તો રુધિરની જમાવટની પ્રક્રિયા કઈ રીતે થાય છે એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું। તો આપણે એક રિવિઝન કરીએ। એના પછી આપણે શું જોવાનું છે? તો આપણે એનસીઆરટી પ્રમાણે રુધિર જૂથ એનસીઆરટી પ્રમાણે રુધિરની જમાવટ શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરશું। અને એના પછી લસિકા શું છે, લસિકા તંત્ર શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરશું। ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જે ડિસ્કશન કરેલું હતું એક વખત આપણે રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ। ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું? તો રુધિરની જમાવટ કઈ રીતે થાય? તો પહેલા થશે શું? પહેલા રુધિર વાહિનીમાં કટ લાગશે। રુધિર વાહિની છે તમને સાંકડી તમને બનેલી તમને જોવા મળશે। ક્લિયર? તો રુધિર વાહિની છે તમને સાંકડી બની ગઈ। એના પછી રુધિર કણિકાઓ આવશે। ક્લિયર? અને એના પછી તમને ફાઇબ્રિન છે તમને જોવા મળશે। ક્લિયર? તો ફાઇબ્રિન તો ફાઇબ્રિનોજન છે ફાઇબ્રિનમાં કન્વર્ટ થશે અને જાળી જેવી રચના બનાવશે। ક્લિયર? પછી આપણે શું કીધેલું હતું? તો આપણે રુધિર કણિકાઓ છે પોતાનો આકાર ચેન્જ કરે છે। તો રુધિર કણિકાઓ છે તમને ગોળ આકારની હશે। ક્લિયર? એમાંથી તમે જોઈ શકો કે તમને અલગ આકાર તમને જોવા મળશે। ક્લિયર? પછી રુધિર આપણે જે ફાઇબ્રિનોજન પ્રોટીન છે એ ફાઇબ્રિનમાં કન્વર્ટ થાય છે, એકદમ જાળી જેવી રચના જોવા મળે। તો એને શું કહેવાય? ફાઇબ્રિન તંતુની જાળી કહેવામાં આવે। ક્લિયર? એની અંદર તમને આરબીસી છે તમને ફસાયેલા તમને જોવા મળે છે। ક્લિયર? પછી આપણે શું કીધું કે આખી રુધિરની જમાવટ છે એમાં મુખ્ય 3 પ્રક્રિયા જોવા મળે, મુખ્ય 3 તબક્કા જોવા મળે। તો પહેલા શું થશે? થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ થશે। ક્લિયર? એ થ્રોમ્બોપ્લાસ્ટિન છે એ પ્રોથ્રોમ્બિનને થ્રોમ્બિનમાં કન્વર્ટ કરશે અને થ્રોમ્બિન છે એ ફાઇબ્રિનોજનને ફાઇબ્રિનમાં કન્વર્ટ કરશે। ક્લિયર? તો આપણે ઓલરેડી આપણે આના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરેલું હતું। ક્લિયર? હવે આપણે શું કીધું કે જે પહેલો તબક્કો છે ક્લિયર કે થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ શું કહેવાય? આપણે પહેલો તબક્કો છે થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ। તો એની અંદર અલગ અલગ કારકો આવેલા છે। ક્લિયર? તેમાં આપણે કયો કારક આપણે ડિસ્કશન કરેલો હતો? એક AHG। ક્લિયર? પછી ક્રિસ્મસ કારક, સ્ટુઅર્ટ કારક અને એગમેન કારક। ક્લિયર? તો આ 4 કારક છે, 13 માંથી આ 4 કારક છે વેરી ઇમ્પોર્ટન્ટ કારક છે। તો તમને એ કારક છે તમારે યાદ રાખવાના છે। ક્લિયર? પછી આપણે શું કીધું કે જે પહેલો તબક્કો છે થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ, તો એની અંદર આંતરિક અને બાહ્ય એ બે ભાગમાં તમને જોવા મળે। તો આંતરિક ભાગમાં શું થશે? તો પેલા એગમેન કારક છે તમને સક્રિય થશે। હવે એગમેન કારક સક્રિય થશે તો એ X ઉત્તેજિત સંકુલ છે તમને સક્રિય કરશે। ક્લિયર? X ઉત્તેજિત સંકુલ છે તમને સક્રિય કરશે। હવે X ઉત્તેજિત સંકુલ છે એ સક્રિય થઈ ગયા પછી શું કરશે કે પ્રોકન્વર્ટિંગ કારક છે એ તમને એના નિર્માણમાં તમને કારણ કરશે। પ્રોકન્વર્ટિંગ કારક છે તમને સક્રિય X સંકુલ છે એનું નિર્માણમાં એ મહત્વપૂર્ણ ભાગ ભજવે। ક્લિયર? હવે X ઉત્તેજિત સંકુલ નિર્માણ થઈ ગયું એના પછી શું કરશે
એ તમને સ્ટુઅર્ટ કારક છે એને તમને સક્રિય કરશે. એટલે કોને? સ્ટુઅર્ટ કારક. સ્ટુઅર્ટ કારક છે એ સક્રિય થયા પછી પ્રોએસેલેરિન અને ફોસ્ફોલિપિડ અને કેલ્શિયમ આયનની મદદથી એ થ્રોમ્બોપ્લાસ્ટીનું તમને નિર્માણ કરશે. ક્લિયર? તો આના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કરેલું હતું. હવે પછી આપણે શું હતું કે જે જોયેલું હતું કે જે થ્રોમ્બોપ્લાસ્ટીન છે એ થ્રોમ્બોનને પ્રોથ્રોમ્બિનને થ્રોમ્બિનમાં કન્વર્ટ કરશે અને થ્રોમ્બિન છે એ તમને ફાઇબ્રિનોજનને ફાઇબ્રિનમાં કન્વર્ટ કરશે અને એના માટે FSF અને Ca+2 જેવા તમને કારકો છે એ તમને મહત્વપૂર્ણ છે. ક્લિયર? FSF એટલે 13મા નંબરનું કારક, ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ કારક. ક્લિયર? ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર અથવા કારક. ક્લિયર? હવે આપણે એનસીઆરટી પ્રમાણે જોઈએ કે એનસીઆરટીમાં વૃદ્ધિની જમાવટ વિશે શું આપેલું છે. ક્લિયર? એનસીઆરટી પ્રમાણે આપણે જોવાનું છે કે વૃદ્ધિની જમાવટ વિશેમાં શું આપેલું છે અને આપણે આ બધું આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરેલું છે પણ એમાં એને એવી રીતે ભાષા વાપરેલી છે કે તમે વાંચવાથી તમને એમાં ખ્યાલ આવશે નહીં. ક્લિયર? તો તમે જાણો છો કે જે તમારી આંગળી કાપો અથવા તમે નુકસાન જાતે કરો ત્યારે તમારા ઘામાંથી લાંબા સમય સુધી રુધિર વહેતું નથી. ક્લિયર? તો આપણે ડિસ્કશન કર્યું કે તમે ગમે જગ્યાએ તમે કટ લગાડો તો લાંબા સમય સુધી રુધિર વહેશે નહીં. તો થોડાક સમય પછી ક્લિયર કે તમને રુધિર વહેતું અટકી જશે તો એને શું કહેવાય? રુધિરની જમાવટ કહેવામાં આવે. સામાન્ય રીતે રુધિર છે થોડા સમય પછી તે વહેતું અટકે છે. ઈજા અથવા આઘાત પ્રત્યુત્તરમાં રુધિર જમાવટ તો તમે ગંઠન દર્શાવે છે. ક્લિયર? તો શું કહે છે કે જ્યારે તમારે કોઈ પણ જગ્યાએ તમને ઘા લાગે, ક્લિયર, તો તમારે થોડાક સમય પછી રુધિર છે વહેતું અટકી જશે તો એને શું કહેવાય? રુધિરની જમાવટ કહેવામાં આવે. અને એક વસ્તુ યાદ રાખજો કે માની લો કે આ જગ્યાએ મને ઘા વાગ્યો છે. ક્લિયર? અહીંયા આ જગ્યાએ થોડોક સમય સુધી રુધિર વહેતું વહેશે પછી રુધિર બંધ થઈ જશે. હવે રુધિર બંધ થઈ જશે તો તમે થોડોક સમય જોશો અને તમને અહીંયા લાલ કલરનું છે. ક્લિયર? કે તમને લાલ કલરનું તમને ધાબા જેવી તમને કડક રચના જોવા મળશે. તો કડક રચના શું છે? તો કડક રચના શું છે? ફાઇબ્રિન તંતુની જાળી છે અને લાલ કલર શું કામ જોવા મળે? આરબીસી ની અંદર ફસાયેલા તમને જોવા મળે છે. ક્લિયર? તો તમે જોઈ શકો છો કે કોઈ પણ જગ્યાએ તમને ઘા લાગે તો થોડાક સમય પછી ત્યાં તમને આખે કોઈ એક કડક ભાગ જોવા મળશે અને લાલ કલરનું જોવા મળશે. ક્લિયર? હવે શું છે? તો શરીરમાં અતિશય રુધિરના વેગને અટકાવવા માટેની એક પદ્ધતિ છે. તો આપણે શું કીધું? જો લાંબો સમય સુધી રુધિર વહે તો તમે આપણે જે રુધિરની જમાવટ છે એમાં તમને કંઈક પ્રોબ્લેમ હશે, અમુક કારકો છે તમે ઘટતા હશે. ક્લિયર? હવે એક વસ્તુ યાદ રાખજો, આપણે શું કીધેલું છે કે રુધિરની જમાવટ થશે તો એના માટે ઇમ્પોર્ટન્ટ શું છે? એક તો આપણે રુધિર કણિકાઓ ઇમ્પોર્ટન્ટ છે અને બીજું શું છે? ફાઇબ્રિન પ્રોટીન, ફાઇબ્રિનોજન છે એ ફાઇબ્રિનમાં કન્વર્ટ થશે. હવે આપણે રુધિર કણિકાઓ છે આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરેલું છે કે રુધિર કણિકાઓ શું છે? એક મોટું કોષ કેન્દ્ર ધરાવતા કોષના ટુકડા થશે તો એને રુધિર કણિકાઓ તમને બનશે. ક્લિયર? તો રુધિર કણિકાઓ છે આપણે શું કીધેલું હતું કે જ્યારે રુધિર કણિકાઓનો વેલ્યુ કેટલી હશે? 1.5 લાખથી તમને 4.5 લાખ કે 3.5 લાખની આજુબાજુ તમને જોવા મળે. હવે જ્યારે ડેન્ગ્યુ થશે, ક્લિયર, તો ડેન્ગ્યુમાં શું થશે કે રુધિર કણિકાઓનું પ્રમાણ છે એકદમ ઓછું થઈ જશે. એ આપણો પોઈન્ટ ખ્યાલ છે. હવે જ્યારે રુધિર કણિકાઓનું પ્રમાણ ઓછું થશે તો એ કન્ડિશનમાં રુધિર છે એને લાંબો સમય સુધી તમને વહેતું તમને જોવા મળશે. ક્લિયર? તમે ઘણી વખત જોયેલો છે કે જે ડેન્ગ્યુના પેશન્ટ હોય અને તો એને કઈ જગ્યાએ વાગે, ક્લિયર, તો રુધિર છે લાંબો સમય સુધી વહેતું જોવા મળે. હવે જેને હાઈ ડાયાબિટીસ છે, એકદમ ઉચ્ચ લેવલની ડાયાબિટીસ છે, ક્લિયર, એવા વ્યક્તિઓ છે એને શું થશે? તો એને રુધિર છે જમાવટમાં પ્રોબ્લેમ થશે. ક્લિયર? તો રુધિરની જમાવટમાં પણ ઘણા બધા પ્રોબ્લેમ થાય કે નોર્મલ કન્ડિશનમાં આપણે 1 થી 2 મિનિટમાં રુધિર છે વહેતું બંધ થઈ જશે. ક્લિયર? પછી એ વ્યક્તિ કઈ કન્ડિશનમાં છે એના ઉપર ડિપેન્ડ કરે કે એને બરોબર છે રુધિર કણિકાઓનું લેવલ ઓછું છે તો રુધિર છે તમે લાંબો સમય સુધી વહેશે. ક્લિયર? પછી જો વ્યક્તિ છે ઉચ્ચ ડાયાબિટીસ વાળો હશે તો એમાં પણ રુધિર છે એનો લાંબો સમય સુધીનો વ્યય થશે. ક્લિયર? તો એક કન્ડિશન ઉપર ડિપેન્ડ કરે કે કેટલા મિનિટમાં રુધિરની જમાવટ તમને જોવા મળે. ક્લિયર? હવે લાંબા સમયની ઈજા થાય અથવા ઘાના સ્થાને ઘેરા લાલાશ પડતા કથ્થઈ રંગના ખરા ભાગ તમે અવલોકન કરેલા હશે, એક ગાંઠ અથવા જમાવટ
કહેવામાં આવે. ક્લિયર? આપણે હમણાં જોયું, આપણે ડિસ્કશન કર્યું કે તમને કોઈ પણ જગ્યાએ ઘા વાગશે તો એ ભાગમાં તમને એકદમ લાલાશ ભાગ પડતું એક કડક ભાગ જોવા મળશે. તો કડક ભાગ શેના કારણે? ફાઇબ્રિન તંતુને કારણે. ક્લિયર? અને લાલ ભાગ કોના કારણે? તો એમાં આરબીસી છે, એમાં ફસાયેલા તમને જોવા મળશે એના કારણે. ક્લિયર? તો આરબીસી છે ઓલરેડી ડેડ આરબીસી હશે. ક્લિયર? જે મુખ્યત્વે ફાઇબ્રિન તરીકે ઓળખાતા તંતુને જારું છે, જેમાં રુધિરના મૃત અને ક્ષતિગ્રસ્ત સંગઠિત પદાર્થો ફસાય છે. ક્લિયર? તો એવું નથી કે એની અંદર ખાલી આરબીસી જ આવેલા હોય, તો અમુક બરોબર છે બીજા ઘટકો પણ આવેલા હોય. અને સંગઠિત પદાર્થોની અંદર શું આવેલું હોય છે? આરબીસી, ડબલ્યુબીસી અને રુધિર કણિકાઓ. તેમાં મેઇનલી આપણે આરબીસી અને રુધિર કણિકાઓ જોવા મળે. અમુક લેવલ સુધી તમને ડબલ્યુબીસી પણ તમને જોવા મળે. ક્લિયર? તો શું થશે? તો જ્યાં ઘા વાગ્યો છે ત્યાં શું થશે? એક ગાંઠ જેવું બની જશે. એની અંદર શું હશે? એક તો ફાઇબ્રિન તંતુઓ છે જે એકદમ કડક જોવા મળે છે એ. ક્લિયર? અને પછી એક લાલાશ પડતો ભાગ છે, એની અંદર આરબીસી અને તમને રુધિર કણિકાઓ ફસાયેલી તમને જોવા મળશે. ક્લિયર? ફાઇબ્રિન છે ઉત્સેચક થ્રોમ્બિન દ્વારા રુધિરરસમાં નિષ્ક્રિય ફાઇબ્રિનોજન રૂપાંતર દ્વારા નિર્માણ પામે છે. ક્લિયર? તો આપણે શું કીધું કે જે આપણે ફાઇબ્રિનોજન પ્રોટીન છે એ ફાઇબ્રિનમાં કન્વર્ટ થશે. ક્યારે? કે જ્યારે થ્રોમ્બિન ઉત્સેચક છે એ સક્રિય થશે ત્યારે. ક્લિયર? ફાઇબ્રિનોજન પ્રોટીન ફાઇબ્રિનમાં રૂપાંતર ક્યારે થશે? જ્યારે થ્રોમ્બિન છે એ તમને સક્રિય બનશે ત્યારે. તો પહેલા થશે શું? પહેલા સ્ટેપમાં થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ થશે. થ્રોમ્બોપ્લાસ્ટિન છે પ્રોથ્રોમ્બિનને થ્રોમ્બિનમાં કન્વર્ટ કરશે. ક્લિયર? અને થ્રોમ્બિન છે ફાઇબ્રિનોજનને ફાઇબ્રિનમાં રૂપાંતર કરશે. ક્લિયર? એ એન્સેટમેન એ ઊંધેથી ઉપાડેલું છે. તો પહેલા શું કીધું? તેના ફાઇબ્રિનોજન ફાઇબ્રિનમાં રૂપાંતર પામશે. ક્યારે? કે જ્યારે એ સક્રિય સ્વરૂપમાં હશે. કોણ? થ્રોમ્બિન. ક્લિયર? ત્યારે ફાઇબ્રિનોજન છે તમને ફાઇબ્રિનમાં રૂપાંતર કરશે. તેને ઊંધેથી ઉપાડેલું છે. ક્લિયર? એટલે એમાં કન્ફ્યુઝ થવાનું નથી. એને પહેલા શું કર્યું છે? તો ફાઇબ્રિનોજન ફાઇબ્રિનમાં ક્યારે રૂપાંતર થાય? કે જ્યારે થ્રોમ્બિન ઉત્સેચક આવે ત્યારે. ક્યારે? થ્રોમ્બિન છે એ ફાઇબ્રિનોજનને ફાઇબ્રિનમાં રૂપાંતર કરે. ઇનડાયરેક્ટલી પોઈન્ટ આ કહેવા માંગે છે. ક્લિયર? હવે શું કહે છે કે થ્રોમ્બિન છે ક્લિયર એ પ્રોથ્રોમ્બિન તરીકે ઓળખાતા એક અન્ય રુધિરરસમાં નિષ્ક્રિય પદાર્થમાંથી રચાય છે. તો તમે જોઈ શકો કે એને નીચેથી ઉપાડેલું છે. પહેલા એને શું કીધું કે ફાઇબ્રિનોજન છે ફાઇબ્રિનમાં રૂપાંતર કરશે. પણ ક્યારે? કે જ્યારે થ્રોમ્બિન છે કાર્ય કરશે ત્યારે. ક્લિયર? અને થ્રોમ્બિન ક્યારે કાર્ય કરશે? પ્રોથ્રોમ્બિનનું થ્રોમ્બિનમાં રૂપાંતર થશે ત્યારે. ક્લિયર? તો શું કહે છે? થ્રોમ્બિનનું નિર્માણ ક્યાંથી થશે? પ્રોથ્રોમ્બિનમાંથી. ક્લિયર? અને ઉપરોક્ત પ્રક્રિયા માટે ઉત્સેચક સંકુલ આવેલું છે થ્રોમ્બોકાઇનેસ આવશ્યક છે. ક્લિયર? તો જે આપણે વાત કરી કે પ્રોથ્રોમ્બિનમાંથી થ્રોમ્બિનમાં રૂપાંતર કરવું છે તો એના માટે થ્રોમ્બોકાઇનેસ ઉત્સેચક આવેલો છે. ક્લિયર? એ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? અને આપણે ઉત્સેચકવાળા ભાગમાં પણ આપણે ડિસ્કશન કરેલું હતું. કાઇનેસ એટલે શું આવે? ઉત્સેચકોનું નામ છે. તો જો કોઈ પણ કાર્ય જેના ઉપર કાર્ય કરશે એના ઉપર આપણે નામ આપવામાં આવેલું છે. ક્લિયર? તો એ થ્રોમ્બિન ઉપર પ્રોથ્રોમ્બિન ઉપર કાર્ય કરે છે અને શું કહેવામાં આવે? થ્રોમ્બોકાઇનેસ કહેવામાં આવે. ક્લિયર? આ ઉત્સેચકીય સંકુલ છે રુધિરરસમાં હાજર અનેક નિષ્ક્રિય કારકોની મદદથી શ્રેણીબદ્ધ ઉત્સેચકીય પ્રક્રિયા દ્વારા કાસ્કેડ પ્રક્રિયા દ્વારા રચાય છે. ક્લિયર? તો આપણે શું કીધું કે આ ઉત્સેચકીય સંકુલ છે. તો આપણે શું ડિસ્કશન કર્યું? એને ઇનડાયરેક્ટલી એને વાત કરેલી છે કે શું કે એને થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ કઈ રીતે થાય. આપણે જોયેલું છે લાસ્ટ લેક્ચરમાં કે થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ કઈ રીતે થાય. તો પહેલા હિગ્મેન કારક આવે. હિગ્મેન કારક છે એ શું કરશે? એક સુત્તેજિત સંકુલને નિર્માણ કરશે, એને સક્રિય કરશે. એક સુત્તેજિત સંકુલ છે સ્ટુઅર્ટ કારકને સક્રિય કરશે અને સ્ટુઅર્ટ કારક છે એ તમને થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ કરશે. હવે થ્રોમ્બોપ્લાસ્ટિન છે ક્લિયર એ પ્રોથ્રોમ્બિનને થ્રોમ્બિનમાં કન્વર્ટ કરશે. થ્રોમ્બિન છે ફાઇબ્રિનોજનને ફાઇબ્રિનમાં રૂપાંતર કરશે. તો આ આખી લાંબી પ્રક્રિયા છે. ક્લિયર? એમાં એવું નથી કે ખાલી રુધિર કણિકા આવી ગઈ અને ફાઇબ્રિનોજન પ્રોટીન આવી ગયું એટલે આખે રુધિર જામી ગયું, એવું જ છે નહીં. ક્લિયર? તો આ રુધિરરસની અંદર ઘણા બધા ઘટકો છે એ નિષ્ક્રિય સ્વરૂપમાં હશે. હિગ્મેન કારક સક્રિય થઈ ગયો. હિગ્મેન કારક સક્રિય થઈ ગયો તો રુધિરની જમાવટ શરૂ થશે. તો હિગ્મેન કારક સક્રિય નહીં થાય તો રુધિરની જમાવટ થશે નહીં.
ક્લિયર? તો હિગમેન કારક ક્યારે સક્રિય થશે? જ્યારે રુધિર કણિકાઓ છે એ તમે એનો આકાર ચેન્જ કરશે, એના પછી તમને આ હિગમેન કારક છે તમને સક્રિય જોવા મળશે. ક્લિયર? તો આખે આપણે જે લાસ્ટ લેક્ચર છે આપણે આ લેક્ચર સુધી આપણે સમજ્યા આખે કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એમાં એવું નથી કે પેલા થ્રોમ્બોપ્લાસ્ટીનું નિર્માણ થઈ ગયું 5 કલાક પછી રાહ જોવાની પછી એનું નિર્માણ થશે, એવું નથી. ગણતરીની મિનિટોની અંદર આ બધી જ પ્રક્રિયા થઈ જશે. તમે જો તમે વિચાર કરી શકો કે આપણે લાભ આવે તો 2 થી 3 મિનિટ પછી રુધિર છે વહેતું અટકી જાય છે. શું કામ? કારણ કે આ બધી જ પ્રક્રિયાઓ સાયમલ્ટેનિયસલી બધી એક સાથે પ્રક્રિયા ચાલતી હશે. ક્લિયર? હવે શું કહે છે કે એક ઈજા ઘા છે એ રુધિરમાં આજે રુધિર કણિકાઓને ચોક્કસ કારકોને મુક્ત કરવા માટે પ્રેરિત કરે છે. ક્લિયર? તો કયો કારકને સક્રિય કરશે? હિગમેન કારકને. રુધિર કણિકાઓ છે એ શું કરશે? પોતાનો આકાર ચેન્જ કરશે. આકાર ચેન્જ કર્યા પછી શું થશે? એના હિગમેન કારકને સક્રિય કરશે. ક્લિયર? જેથી જામી જવાની પ્રક્રિયા સક્રિય થાય છે અને ઈજાના સ્થાને પેશી દ્વારા ચોક્કસ મુક્ત થતા કારકો પણ રુધિર જામી જવાની પ્રક્રિયાનો પ્રારંભ કરે છે. ક્લિયર? તો કોનો સક્રિય કરશે? હિગમેન કારક. કેલ્શિયમ આયનો છે ગ્રંથાવમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. ક્લિયર? આપણે શું કીધું કે આપણા શરીરની અંદર કેલ્શિયમની ઉણપ હશે તો પણ રુધિરની જમાવટમાં પ્રોબ્લેમ થશે. શું કામ? કારણ કે થ્રોમ્બોપ્લાસ્ટિન છે એ પ્રોથ્રોમ્બિનને થ્રોમ્બિનમાં કન્વર્ટ કરશે અને CA+ ની જરૂર પડશે. ક્લિયર? હવે આપણે એક વખત આખી પ્રક્રિયા છે જોઈ લઈએ કે પેલા આપણે જે અલગ અલગ ભાગમાં આપણે પેલા ઓવરવ્યુ જોયેલું હતું, પછી આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કર્યું. તો આપણે ડિટેલમાં શું કામ ડિસ્કશન કરવાની જરૂર પડી? તો પહેલા આપણે આખી ડિટેલમાં એક વખત આપણે જોઈ લઈએ પેલા થશે શું. માની લો કે મારે આ જગ્યાએ છે બરોબર ઘા આવી ગયો, તો એ ઘા આપશે એટલે શું થશે કે રુધિર વાહિનીમાં કટ લાગ્યો તો રુધિર વાહિનીની અંદર શું પ્રેઝન્ટ હશે? રુધિર કણિકાઓ પોતાનો આકાર ચેન્જ કરે. રુધિર કણિકાઓ છે એ કટ લાગેલા સપાટીના સંપર્કમાં આવશે એટલે પોતાનો આકાર ચેન્જ કરશે. હવે પોતાનો આકાર ચેન્જ થશે, રુધિર કણિકાઓનો આકાર ચેન્જ થશે. ક્લિયર? હવે હિગમેન કારકને સક્રિય કરશે. કોને? હિગમેન કારકને સક્રિય કરશે. હવે હિગમેન કારક કોને? એક તેજી સંકુલને સક્રિય કરશે. એક સંકુલ છે એ સ્ટુઅર્ટ કારકને સક્રિય કરશે. સ્ટુઅર્ટ કારક છે એ કોને સક્રિય કરશે? થ્રોમ્બોપ્લાસ્ટિનનું નિર્માણ કરશે. થ્રોમ્બોપ્લાસ્ટિન છે પ્રોથ્રોમ્બિનને થ્રોમ્બિનમાં કન્વર્ટ કરશે CA+ ની હાજરીમાં. થ્રોમ્બિન છે એ ફાઇબ્રિનોજનને ફાઇબ્રિનમાં રૂપાંતર કરશે. ક્લિયર? અને ફાઇબ્રિન છે તમને દ્રાવ્ય હશે તંતુ જેવી ચારકમાં રૂપાંતર ક્યારે કરશે? FSF અને CA+ ની હાજરીમાં. ક્લિયર? તો કેલ્શિયમ આયન છે બે જગ્યાએ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. ક્લિયર? તો આપણે આખી રુધિરની જમાવટની પ્રક્રિયા છે આપણે આખે હમણાં ડિસ્કશન કર્યું. ક્લિયર? કે પહેલા ક્યાંથી શરૂઆત થશે? રુધિર કણિકાઓ પોતાનો આકાર ચેન્જ કરશે, હિગમેન કારકને સક્રિય કરશે. ક્લિયર? સમજાઈ ગયું? આમાં કઈ કન્ફ્યુઝન છે? ઓકે, તો હવે આપણે આગળ વધીએ. ક્લિયર? તો આપણે અત્યાર સુધીમાં આપણે શું જોયું? રુધિરની જમાવટ. હવે એના પછી મહત્વપૂર્ણ ભાગ છે લસિકા તંત્ર. શું છે લસિકા તંત્ર? ઓલરેડી આપણે ડિસ્કશન કરેલું છે કે રુધિર અને લસિકામાં બેમાં ડિફરન્સ શું? ક્લિયર? લસિકા તમને રંગહીન પ્રવાહી છે, આ તમને રુધિર છે તમને લાલ રંગનું જોવા મળે. બીજો પોઈન્ટ શું હતો કે લસિકાની અંદર RBC હોતા નથી. ત્યારે રુધિર કોષોની રુધિર રસની અંદર તમને કે રુધિરની અંદર તમને RBC તમને જોવા મળે છે. ક્લિયર? તો મેઇન આ બે ડિફરન્સ છે. એક રંગહીન પ્રવાહી છે એની અંદર RBC નથી, એને શું કહેવાય? લસિકા કહેવાય. ક્લિયર? હવે જેની અંદર RBC છે, ક્લિયર, અને લાલ રંગ જોવા મળે છે એને શું કહેવાય? રુધિર કહેવામાં આવે. હવે રુધિરમાંથી જ લસિકાનું નિર્માણ થાય. શું કહું છું? રુધિરમાંથી લસિકાનું નિર્માણ થશે. હવે કઈ રીતે રુધિરમાંથી લસિકાનું નિર્માણ થાય છે એ આપણે જોવાનું છે. તો એના પહેલા લસિકા તંત્ર છે શું એ આપણે જોવાનું છે. ક્લિયર? તો લસિકા તંત્ર અને રુધિર તંત્ર, ક્લિયર, બે રુધિરમાંથી જ લસિકાનું નિર્માણ થયેલું તમને જોવા મળશે. રુધિરમાંથી જ લસિકાનું નિર્માણ થશે. કઈ રીતે થાય છે એ આપણે જોવાનું છે. ક્લિયર?
રુધિરમાંથી લસિકાનું નિર્માણ કઈ રીતે થાય એ આપણે જોવાનું છે. તો આપણે લસિકા તંત્ર શું છે આપણે એના અંદર આપણે સ્ટડી કરીએ. ક્લિયર? તો હવે તમે જોઈ શકો કે આખું તમે શરીર છે. ક્લિયર? આ તમે શરીર તમે જોઈ શકો છો. ક્લિયર? તેમાં જે લીલા કલરનું તમને ગ્રીન કલરનું જોવા મળે છે એ શું છે? આખું લસિકા તંત્ર છે. શું છે? લસિકા તંત્ર છે. ક્લિયર? પેલા આપણે લસિકા તંત્ર શું છે એ આપણે ડિસ્કશન કરીએ. લસિકા ગાંઠો શું છે એ ડિસ્કશન કરીએ. પછી આપણે જોશું કે લસિકા કઈ રીતે રુધિરમાંથી બને છે. ક્લિયર? તો હવે આપણે લસિકા ગાંઠો એટલે છે શું? ક્લિયર? એક આપણે તમે જોઈ લો, આપણે એક પોલીસની એક એક્ઝામ્પલ લઈએ. આ લસિકા છે એ પણ પોલીસ જેવું તમને કાર્ય કરે. ક્લિયર? તો પહેલા આપણે શું આપણે ડિસ્કશન આપણે કરીએ કે આપણે રાજકોટ જિલ્લો છે એનું આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? તો રાજકોટ જિલ્લામાં શું થશે? તો પહેલા એકદમ એક તો ગામડું હશે. ક્લિયર? એની ઉપર તાલુકો હશે, તાલુકા ઉપર તમને જિલ્લા તમને જોવા મળે છે. ક્લિયર? તો ગામડાની અંદર તમને નાની નાની પોલીસ ચોકી જોવા મળે. ક્લિયર? એ પોલીસ ચોકીની ઉપર તમને પોલીસ સ્ટેશન જોવા મળે. ક્લિયર? તો પોલીસ સ્ટેશનની અંદર તમને અલગ અલગ તમને પોલીસ ચોકી તમને જોવા મળે છે. તાલુકા લેવલે પોલીસ ચોકી થઈ ગઈ, પોલીસ સ્ટેશન થઈ ગયું. ક્લિયર? પછી એનાથી તમને આખે પોલીસ કંટ્રોલ રૂમ તમને જોવા મળે, જે કમિશનરની ઓફિસ હોય. ક્લિયર? એને આપણે શું કહેવાય, એની ઉપરનો ભાગ થઈ ગયો. તો પેલા પોલીસની અંદર શું થશે? ચોકી જોવા મળશે, પોલીસ સ્ટેશન જોવા મળશે અને એની ઉપર કંટ્રોલ કરશે એ પોલીસ કમિશનરની ઓફિસ જોવા મળશે. ક્લિયર? તો એવી જ રીતે આની અંદર આવેલું હોય કે લસિકા વાહિની આવેલી હોય. ક્લિયર? કે પછી એની ઉપર લસિકા ગાંઠો આવેલી હોય. લસિકા ગાંઠોને શું થશે કે પોલીસ ચોકી જેવું કાર્ય કરે છે. ક્લિયર? તમે જોયેલું છે કે કોઈ ચોર છે. ક્લિયર? એને ચોરી કરે છે અને એ સિટીમાંથી બહાર ભાગવાની ટ્રાય કરશે તો શું કરશે? પોલીસ છે એ આખા સિટીમાંથી ચારે બાજુ જે સિટીમાંથી બહાર જવાનો રસ્તો છે એ નાકાબંધી કરી દેશે. ક્લિયર? શું કામ? કારણ કે ચોર છે એ સિટી છોડીને ભાગી જાય નહીં. તો એવી જ રીતે લસિકા ગાંઠો શું છે? એમાંથી લસિકામાંથી કોઈ પણ બેક્ટેરિયા છે, વાયરસ છે, એ એમાંથી પસાર ન થઈ જાય. ક્લિયર? એના માટેની લસિકા ગાંઠો આવેલી જોવા મળે છે. ક્લિયર? આની અંદર તમે જોઈ શકો. ક્લિયર? આ શું છે? લસિકા વાહિની છે. ક્લિયર? તો એની અંદર જ્યારે ફૂલેલો ભાગ છે એ શું છે? લસિકા ગાંઠ છે. શું છે? ગાંઠ. લસિકા ગાંઠ છે. ક્લિયર? સમજાઈ ગયું? લસિકા ગાંઠ છે. તો એ છે શું? હવે એ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો લસિકા ગાંઠ કઈ રીતે જોવા મળે, લસિકા તંત્ર શું છે, લસિકા વાહિની શું છે, એ આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? હવે કઈ રીતે ઉદ્ભવે છે એ આપણે જોઈએ. લસિકા છે એ કઈ રીતે ઉદ્ભવે છે એ આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? હવે આપણે શું કીધું? આપણે રુધિર વાહિની છે. ક્લિયર? આ માની લો કે રુધિર વાહિની છે. સમજાય છે? જે મેં તમને જે ડ્રો કરી શું છે? રુધિર વાહિની છે. હવે રુધિર વાહિની છે તો હૃદય છે. ક્લિયર? હૃદયની અંદર આપણે બેઉર પરિવહન આપણે જોયેલો હતો. તેની અંદર આપણે શું જોયેલું હતું કે પહેલા ઓક્સિજન યુક્ત રુધિર છે. ક્લિયર? ફેફસામાં આવશે, ફેફસામાંથી તમને બરોબર છે હૃદયમાં આવશે, હૃદયના એક ભાગમાં આવશે, ત્યાંથી શરીરના અંગોમાં જશે. ક્લિયર? અને અંગોમાંથી ક્યાં જશે? ક્યાં જશે? ફરીથી હૃદયમાં, અને હૃદયમાંથી ફરીથી ફેફસામાં. ક્લિયર? તો આ તમે જોઈ શકો. ક્લિયર? આ શું છે? આ ફેફસા આવેલા છે. ફેફસામાંથી હૃદયમાં ગયું, હૃદયમાંથી અંગોમાં, કોષોમાં ગયું, ત્યાંથી શિયોળનો મુક્ત થયો એ ફરીથી ફેફસામાં હૃદયમાં આવ્યો, અને હૃદયમાંથી ફેફસામાં. ક્લિયર? તો આને આપણે બેવડું પરિવહન કહેવામાં આવે. શું કહેવામાં આવે? બેવડું પરિવહન. અને આપણે ઓલરેડી આપણે આના વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું છે. ક્લિયર? સમજાય છે? હવે આપણે લસિકા કઈ રીતે ઉત્પન્ન થાય એ આપણે ડિસ્કશન કરીએ. તો આપણે શું કીધું કે પહેલા ફેફસામાં રુધિર આવ્યું તો ફેફસા છે ને પંપ કરશે, એટલે એની અંદર તમને દબાણ સર્જાશે. એટલે ફેફસા છે, ફેફસામાંથી રુધિર છે તમને ધમની દ્વારા આગળ વધશે, આગળ રુધિર વાહિનીમાં રુધિર પહોંચ્યું તો રુધિર વાહિની અંદર પણ દબાણ હશે. રુધિર છે, રુધિર વાહિની દબાણપૂર્વક તમે આગળ વધશે. ક્લિયર? હવે રુધિર વાહિની તો સાંકડી છે થોડી, એમાંથી રુધિર નીકળશે તો એની દબાણને કારણે અમુક ઘટકો છે એ બાજુમાં વહી આવશે. ક્લિયર? તો અહીંયા તમને જોવા મળશે. ક્લિયર? આ માની લો કે અંદર બરોબર ઘટકો વહન પામે છે.
ક્લિયર? તો દબાણ એટલું છે કે અમુક ઘટકો છે એ બહારની તરફ નિકાલ પામશે. ક્લિયર? ડબલ્યુબીસી છે, અમુક જે નાના વજન વાળા પ્રોટીન છે, ક્લિયર, અમુક ક્ષાર છે, એ તમને ક્યાં વહન પામશે? આગળ બહાર તમે વહન પામશે. ક્લિયર? હવે રુધિર વાહિની ક્યાં છે? રુધિર વાહિની ક્યાં છે? તો કોષો છે. ક્લિયર? એની આજુબાજુ આવેલી છે. ક્લિયર? બરોબર, આ માની લો કે કોષો છે. ક્લિયર? તો થશે શું? હવે આપણે શું કીધું? કોષ આવેલા છે અને બે કોષની વચ્ચે જે પ્રવાહી આવેલું છે એને શું કહેવાય? આંતરકોષીય પ્રવાહી કહેવામાં આવે. શું કહેવામાં આવે? આંતરકોષીય પ્રવાહી કહેવામાં આવે. શું કહેવાય? આંતરકોષીય પ્રવાહી. ક્યારે? બે કોષોની વચ્ચે જે પ્રવાહી આવેલું છે એને શું કહેવાય? આંતરકોષીય પ્રવાહી. તો જે આપણે વાત કરી કે આ રુધિર વાહિનીની અંદર જે ડબલ્યુબીસી છે, એટલે નાના વજનવાળા પ્રોટીન છે, ક્ષાર છે, એ બહારની તરફ નીકળે છે. તો ક્યાં નિકાલ પામશે? આંતરકોષીય પ્રવાહીની અંદર. કોષની અંદર નહીં જાય, આંતરકોષીય પ્રવાહીની અંદર જ જશે. ક્લિયર? તો જે બધું પ્રવાહી આવ્યું, ક્લિયર, આખું જે પ્રવાહી મુક્ત થયું, એ પ્રવાહી મુક્ત થયું, રુધિર વાહિનીમાંથી પ્રવાહી મુક્ત થયું, એ ક્યાં જશે? આંતરકોષીય પ્રવાહી. ક્લિયર? હવે આંતરકોષીય પ્રવાહીમાંથી ડબલ્યુબીસી મુક્ત થયા. ક્લિયર? પછી શું મુક્ત થયા? નાના વજનવાળા પ્રોટીન મુક્ત થયા, અમુક પ્રકારના ક્ષાર છે, અમુક આયનો છે, એ મુક્ત થયા. ક્લિયર? હવે બધા જ ઘટકો છે રુધિરસની અંદર, અમુક ઘટકો આંતરકોષીય પ્રવાહીની અંદર જે ઘટકો છે, ક્લિયર, એ બધા ઘટકોમાં અમુક ઘટકો છે એ બધા ભેગા થઈ એક લસિકા વાહિની અંદર વહન પામે. ક્લિયર? તો એને શું કહેવાય? લસિકા. કે લસિકા ક્યારે કહેવામાં આવશે? જ્યારે આંતરકોષીય પ્રવાહી છે એ લસિકા વાહિની અંદર આવશે ત્યારે એને લસિકા કહેવામાં આવશે. સમજાય છે? તો પેલા થશે શું? પેલા શું થશે? રુધિર વાહિની અંદર દબાણપૂર્વક રુધિર વહે છે, તેના અમુક ઘટકો ડબલ્યુબીસી છે, આયનો છે, ક્લિયર, કે નાના વજનવાળા પ્રોટીન છે, બહારની તરફ નિકાલ પામશે. ક્યાં નિકાલ પામશે? આંતરકોષીય પ્રવાહીની અંદર. ક્યાં? આંતરકોષીય પ્રવાહીની અંદર. આંતરકોષીય પ્રવાહી થઈ ગયું. હવે એ બધું પ્રવાહી છે એનો અમુક ભાગ છે ભેગો થઈ લસિકા વાહિની અંદર આવે. ક્લિયર? તો એને શું કહેવાય? લસિકા વાહિની, લસિકા કહેવામાં આવે. ક્લિયર? પેશીય જળ અને લસિકા બે સમાન છે, પરંતુ જ્યારે પેશીય આંતરકોષીય પ્રવાહી છે લસિકા વાહિની અંદર આવે ત્યારે એને શું કહેવાય? લસિકા કહેવામાં આવે. જો બે કોષોની વચ્ચે પ્રેઝન્ટ હશે તો એને આંતરકોષીય પ્રવાહી, લસિકા વાહિનીની અંદર હશે તો લસિકા કહેવામાં આવશે. ક્લિયર? હવે આપણે જોઈએ કે આ ફિગર તમને શું કહેવા માંગે છે. ક્લિયર? અહીંથી રુધિર આવ્યું, ક્લિયર, હૃદયમાં આવ્યું, હૃદયમાંથી આગળ વહન પામ્યું. ક્લિયર? હવે અહીં કોષો સુધી આવ્યું. હવે દબાણ એટલું હતું કે અમુક પ્રકારના જે રુધિર છે, રુધિર કોષો છે, ડબલ્યુબીસી અમુક ઘટકો છે, એ બે કોષોની વચ્ચે આવી ગયું. ક્લિયર? આ ભાગની અંદર આવી ગયું. ક્લિયર? હવે અહીંયા તમે જોઈ શકો કે આ શું છે? જે ગ્રીન કલરનું છે એ શું છે? લસિકા વાહિની છે. ક્લિયર? ગ્રીન કલરનું છે એ શું છે? લસિકા વાહિની છે. તો એક ઇમેજમાં તમને આખું તમને સમજાવવાની હું તમને ટ્રાય કરું છું. આગળ આપણે જોશું કે કઈ રીતે બધું થાય છે, પણ આપણે ઓવરવ્યૂ આપણે ખ્યાલ હશે તો આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરી શકશું. ક્લિયર? તો આપણે લસિકાનું નિર્માણ કઈ રીતે થઈ આપણે જોયું. ક્લિયર? હવે લસિકા અને રુધિરમાંથી કઈ રીતે પાછું જાય છે એ આપણે જોવાનું છે. ક્લિયર? આંતરકોષીય પ્રવાહીમાં આવી ગયું. ક્લિયર? હવે એ આંતરકોષીય પ્રવાહીની અંદર તમને લસિકા વાહિની તમને જોવા મળે. એ આંતરકોષીય પ્રવાહી છે, આની અંદર આવ્યું. ક્લિયર? તો આને શું, જો આની અંદર આવશે, આ શું છે? લસિકા વાહિની છે. શું છે? ક્લિયર? આની અંદર શું આવેલું છે? પ્રવાહી, આંતરકોષીય પ્રવાહી. હવે આ પ્રવાહી છે જો લસિકા વાહિનીની અંદર આવશે તો એને શું કહેવાય? લસિકા કહેવામાં આવે. શું કહેવાય? તો જ એને લસિકા કહેવામાં આવશે. ક્લિયર? સમજાય છે? તો હવે તમે વિચાર કરો કે હૃદય છે પંપ કરી રાખે છે, આપણું આખું શરીર છે. ક્લિયર? તમે જોઈ શકો એ આપણા શરીરને કે ભાગ ખુલ્લો તમને જોવા મળે છે. આખું આપણું શરીર છે એ તમને કેવું જોવા મળે છે? એક બંધ તંત્ર જેવું તમને જોવા મળે છે. એક બંધ રૂમ હશે એની જેમ આપણું આખું શરીર છે બંધ તંત્ર જેવું જોવા
મળે છે, એટલા જ માટે આપણે કટ લાગી ત્યારે રુધિર છે તમને બહાર નીકળતું જોવા મળે. તો આપણે આપણી અંદર રુધિર છે વારંવાર આમ પરિભ્રમણ પાઈમાં રાખે છે. ક્લિયર? તો રુધિર છે ક્લિયર, તો હૃદય પંપ કર્યું, હૃદય છે રુધિરને પંપ કર્યું એટલે રુધિર છે રુધિર વાહિનીમાં આગળ આવ્યું. હવે એમાંથી અમુક ઘટકો છે એ પાછું તમને આંતરકોષીય પ્રવાહીમાં આવી જાય છે. ક્યાં આવી જાય છે? આંતરકોષીય પ્રવાહીમાં. તો સતત અને એક વખત પંપ કરશે તો જે રુધિર આવ્યું એમાંથી અમુક ઘટકો બહાર નીકળશે, પાછું પંપ કર્યું, પાછા રુધિર વાહિનીમાં વહન પામશે, પાછા ઘટકો બહાર નીકળશે, પાછું પંપ કર્યું, પાછા ઘટકો વહન પામશે અને પાછા ઘટકો છે એ રુધિર વાહિનીમાંથી બહાર નીકળશે. તો આવી રીતે સતત હૃદય છે પંપ કર્યા રાખશે, ઘટકો છે એ બહાર નીકળશે. ક્લિયર? આપણા શરીર બંધ તંત્ર છે, એવું નથી કે બરોબર છે કાંઈથી આપણે બહાર નીકળ્યા તો અહીંથી પાછા બહાર આપણે ઉમેરી દેશું, એવું નહીં થાય. રુધિર છે આખે આખું તમને બંધ તંત્રમાં વહન પામે. ક્લિયર? તો એ ઘટકો પાછા રુધિર વાહિનીમાં કઈ રીતે પહોંચે છે એ આપણે જોવાનું છે. શું જોવાનું છે? ઘટકો છે એ પાછા રુધિર વાહિનીમાં કઈ રીતે પહોંચે એ આપણે જોવાનું છે. ક્લિયર? આશરે આપણે શું છે કે ડેઇલીની વાત કરવામાં આવે તો 20 લીટર જેટલું રુધિરના ઘટકો છે એ બહારની તરફ નિકાલ પામશે. કેટલું? 20 લીટર. અને 20 માંથી 18 લીટર છે પાછું રુધિરની અંદર આવી જાય છે. ક્લિયર? અને જેટલું 2 લીટર જેટલું છે એ લસિકા વાહિનીની અંદર જોવા મળશે. ક્લિયર? તો એને શું કહેવાય? લસિકા કહેવામાં આવે. ક્લિયર? તો આપણે બધું જ આપણે હમણાં ડિટેલમાં આપણે જોશું. ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો કે અહીં રુધિર કોષો છે એમાંથી ઘટકો બહાર નીકળી ગયા, રુધિર વાહિનીમાંથી ઘટકો છે બહાર નીકળી ગયા ને તમને લસિકા તમને જોવા મળે છે. એ ઘટકો લસિકામાં આવી ગયા. ક્લિયર? આ લસિકા છે ફરીથી તમને જુઓ તો આ તમને જે ભાગ છે ક્લિયર, કયો ભાગ? જે શીરાવાળો ભાગ છે એમાં તમને ઉમેરાઈ જાય છે. લસિકા છે ફરીથી ધમનીમાં નહીં ઉમેરાય, શીરામાં ઉમેરાશે. એક વસ્તુ યાદ રાખજો, ધમની શું છે? ઓક્સિજન યુક્ત રુધિર છે એનું વહન કરશે. શીરા શું છે? ઓક્સિજન વિહીન રુધિરનું વહન કરશે. તો જે લસિકા છે ક્લિયર ફરીથી ઓક્સિજન વિહીન રુધિર છે ધરાવતી જે શીરા છે એની અંદર ઉમેરાશે. ક્લિયર? હૃદયમાં જાતી પહેલા, હૃદયમાં રુધિર જશે, અંગોમાંથી રુધિર ગયું હૃદયમાં તો એની પહેલા જોડાઈ જશે. ક્લિયર? તો અહીં તમે જોઈ શકો કે આ ભાગમાં તમને જોડાયેલું તમને જોવા મળે છે. ક્લિયર? સમજાઈ ગયું? ક્લિયર? તો રુધિર છે ક્લિયર કે ફરીથી તમને લસિકા કઈ રીતે નિર્માણ પામે એ આપણે જોયું. આંતરકોષીય પ્રવાહી શું છે આપણે ડિસ્કશન કર્યું. હવે એમાંથી લસિકાની અંદર આવે આંતરકોષીય પ્રવાહી, તેને શું કહેવાય? લસિકા કહેવાય. અને લસિકા ફરીથી રુધિરમાં કઈ રીતે ઉમેરાય છે એ પણ આપણે આ ફિગરની અંદર આપણે જોયું. ક્લિયર? હવે આપણે ડિટેલમાં આપણે જોઈએ કે શું આવેલું છે. તો હજી એક ઇમેજ છે. ક્લિયર? તો આ ઇમેજની અંદર તમે જોઈ શકો કે આ ધમની છે. ક્લિયર? આ હૃદય આવ્યું, આ શું છે? ધમની છે. ક્લિયર? હવે ધમનીમાંથી રુધિર છે કોષોમાં આવ્યું. ક્લિયર? કોષો છે અહીંયા તમને પહોંચી ગયું. ક્લિયર? હવે આમાંથી ઓક્સિજન કોષો છે એ ઓક્સિજન લેશે, CO2 મુક્ત કરશે. તો CO2 તો રુધિર છે ફરીથી તમને શીરા દ્વારા આગળ વધશે. ક્લિયર? તો આ શું છે? આ શીરા છે. ક્લિયર? હવે તમે અહીંયા તમે જુઓ આ કોષો આવેલા છે. ક્લિયર? એ રુધિર વાહિની તમને બતાવેલી છે પણ એની આજુબાજુ તમને કોષો આવેલા છે. તો રુધિર વાહિનીમાંથી દબાણમાંથી અમુક ઘટકો છે તમને આંતરકોષીય પ્રવાહીમાં આવી જશે. ક્લિયર? અને આંતરકોષીય પ્રવાહીમાંથી ઘટકો છે તમને લસિકાની અંદર આવશે. આંતરકોષીય પ્રવાહીમાંથી ઘટકો છે તમને લસિકાની અંદર આવશે. ક્લિયર? આ શું છે? લસિકા ગાંઠ છે. ક્લિયર? અને ફરીથી તમને શીરાની અંદર ઉમેરાઈ જાય છે. ક્લિયર? તો આ સેમ જ ઇમેજ છે પરંતુ તમને અલગ રીતથી તમને દર્શાવેલી છે. આ ઇમેજ અને જે લાસ્ટ ઇમેજ હતી બે કહેવાનો મિનિંગ સેમ જ છે. ક્લિયર? સમજાઈ ગયું? તો ફરીથી તમને રુધિર કેશિકાઓમાંથી જે ઘટકો નીકળ્યા છે ફરીથી તમને રુધિરની અંદર આવી જશે. ક્લિયર? તો લસિકા તમને રંગવિહીન પ્રવાહી છે, એની અંદર WBC આવેલા હોય છે. ક્લિયર? જ્યારે RBC એની અંદર હોતા નથી. એક વસ્તુ યાદ રાખજો.
ક્લિયર? તો હવે આપણે લસિકા તંત્રના ભાગો શું છે એ આપણે પહેલા ડિસ્કશન કરીએ, પછી લસિકાનું નિર્માણ કઈ રીતે થાય છે એ આપણે જોશું. ક્લિયર? આપણે એક ઇમેજની અંદર આપણે બધું જોયું કે એના ભાગો કઈ રીતે આવેલા છે, એની રચના કઈ રીતે થઈ. હવે આપણે ડિટેલમાં આપણે સ્લાઇડમાં આપણે શું લખેલું છે એ આપણે સમજતા આપણે આગળ વધશું. ક્લિયર? તો લસિકા વાહિનીઓ છે, લસિકા ગાંઠો છે, લસિકાથી બનેલા પેશીઓ છે, એક અવયવનું એક નેટવર્ક તમને જોવા મળે. તો લસિકા વાહિનીની અંદર લસિકા ગાંઠ આવેલી હોય, લસિકા વાહિની અંદર લસિકા પ્રવાહી આવેલું હોય, આખે આખું એક જે નેટવર્ક જેવી રચના જોવા મળે એને શું કહેવાય? લસિકા તંત્રો કહેવામાં આવે. તો જે આપણે ફર્સ્ટ ઇમેજ જોયેલી હતી એની અંદર તમને જે ગ્રીન કલરનો ભાગ જોવા મળતો હતો એ શું કહેવાય? લસિકા તંત્રો કહેવામાં આવે. ક્લિયર? લસિકા પ્રવાહી એટલે એની અંદર સફેદ કણ એટલે WBC ની વાત કરે છે. ક્લિયર? પછી શું આવેલું હોય? પાણી આવેલું હોય, પ્રોટીન આવેલું હોય. પ્રોટીન કેવા? નાના વજન ધરાવતા પ્રોટીન, નાનો અણુભાર ધરાવતા પ્રોટીન હશે એ જ એની અંદર જોવા મળશે. મોટા અણુભાર ધરાવતા પ્રોટીન એની અંદર જોવા મળશે નહીં, એ વસ્તુ યાદ રાખજો. પછી ક્ષાર છે, લિપિડ ધરાવતું પ્રવાહી છે, તે આખા શરીરમાં બનાવે છે. ક્લિયર? અને આપણે ઓલરેડી આપણે જોયેલું છે કે આપણે જ્યારે ચેપ્ટર 16 આપણે ડિસ્કશન કરતા હતા ત્યારે આપણે લિપિડ છે, ક્લિયર, એનું વહન છે તમને લસિકા દ્વારા થાય. કઈ રીતે થાય? તો કાયલો માઇક્રોન છે એની રચના થશે અને કાયલો માઇક્રોનની ઉપર એક પ્રોટીનનું આવરણ આવેલું હશે, એના દ્વારા તમને છે એ વહન પામશે. ક્લિયર? અને ક્યાં વહન પામશે? જે આપણે પયસ્વિની છે, ક્લિયર, એની અંદર વહન પામશે. અને પયસ્વિની શું છે? તો એક પ્રકારની લસિકા વાહિની તમને જોવા મળે, જે તમને નાના આંતરડામાં તમને જોવા મળે. ક્લિયર? સમજાય છે? તો આપણે ખાલી એક જ પોઈન્ટ આપણે ડિસ્કશન નથી કરવાનો, એ પોઈન્ટ બીજા ચેપ્ટર જોડે કઈ રીતે કનેક્ટેડ છે એ પણ આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો એની અંદર શું શું આવેલું છે એની વાત કરેલી છે. ક્લિયર? હવે તમને લસિકા ગાંઠ તમને લસિકા એટલે શું? લસિકા ગાંઠ એટલે આપણે શું કીધું? એક પોલીસ ચોકી જેવું કાર્ય કરે. ક્લિયર? તો પોલીસ ચોકી શું છે? ત્યાંથી કોઈ પસાર થતું હોય, તેને કોઈ ચોર છે, ક્લિયર, તો ત્યાં જઈને ડાયરેક્ટ એનું પકડવાનું કાર્ય કરશે. તો લસિકા ગાંઠો શું કરશે કે જે લસિકાની અંદર બેક્ટેરિયા છે, કોઈ પણ વાયરસ છે, જે અનવોન્ટેડ, જે આપણી ઈચ્છા, આપણે શરીરને નુકસાન કરતા કોઈ ઘટકો હશે, ક્લિયર, એને પકડવાનું કાર્ય કોણ કરશે? લસિકા કરશે. કોણ કરશે? લસિકા કરશે. ક્લિયર? તો તમારા શરીરમાં લસિકા ગાંઠો જે તમે સંભવત તમારા હાથની નીચે, તમારા બગલમાં, ક્લિયર, જે આપણે અહીં બગલ હશે ત્યાં તમને લસિકા ગાંઠો તમને જોવા મળશે. ક્લિયર? પછી તમારા પગની ટોચ ઉપર, ક્લિયર, કે ઝંખામૂળ એટલે કે પગની જે ટોચ હશે, ક્લિયર, જ્યાં તમને બરોબર છે પગની ઝંખામૂળ છે ત્યાં તમને લસિકા ગાંઠ તમને જોવા મળશે. પછી તમારા ગળામાં તમે અનુભવી શકો છો, આપણા ગળાની અંદર પણ તમને બરોબર છે લસિકા ગાંઠ જોવા મળે. તો મેઇનલી કઈ કઈ જગ્યાએ તમે જોવા મળે છે એના વિશે ડિસ્કશન આપણે કરેલું છે. ક્યાં જોવા મળશે? આપણા બગલની અંદર જોવા મળશે, ઝંખામૂળની અંદર જોવા મળશે ને ગળાની અંદર મેઇનલી જોવા મળશે. ક્લિયર? એવી લસિકા ગાંઠો છે જે તમે અનુભવી પણ શકતા નથી, જેમ કે પેટ છે, પેલ્વિસ છે, છાતીમાં છે. ક્લિયર? તો એવી જગ્યાએ તમને લસિકા ગાંઠો આવેલી છે પણ તમે એને જોઈ શકો નહીં, એને અનુભવી શકો નહીં. ક્લિયર? અન્ય લસિકા શરીરના અવયવમાં તમારી બરોળ, થાઇમસ ગ્રંથિ, કાકરા અને એડેનોઇડ સામેલ જોવા મળે. ક્લિયર? તો શું કે છે કે કઈ કઈ જગ્યાએ તમને લસિકા ગાંઠો જોવા મળે એનું તમને કહે છે. ક્લિયર? હવે લસિકા ગાંઠ કઈ રીતે, જે આખી લસિકા છે એ આપણી રોગ પ્રતિકારક શક્તિ માટે ઇમ્પોર્ટન્ટ છે. આપણી રોગ પ્રતિકારક શક્તિ માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? હવે માની લ્યો કે આપણો હાથ છે, ક્લિયર, મને કોઈ પણ પ્રકારનું મને ઇન્ફેક્શન થયું છે, કોઈ પણ પ્રકારનું મને ઇન્ફેક્શન થયું, માની લ્યો કે બેક્ટેરિયલ કે વાયરસ ઇન્ફેક્શન થયું, તો એ રુધિરની અંદર પ્રેઝન્ટ રહેવાનું છે અને એમાંથી લસિકાની અંદર આવી ગયું, માની કે અહીંથી વહન પામ્યું બરોબર છે, અહીંયા આવ્યું. ક્લિયર? અહીંથી તો ડાયરેક્ટ હૃદયની અંદર તો પહોંચી નથી જવાનું, તો ક્યાંથી વહન પામશે? રુધિર વાહિની, લસિકા વાહિની હશે તો અહીંયા લસિકા ગાંઠ આવેલી છે આપણા બરોબર છે, આપણા બગલમાં લસિકા ગાંઠ આવેલી છે, તો એનું ત્યાં ફિલ્ટર થઈ જશે, એનું ત્યાં ગાળણ થઈ જશે. ક્લિયર? એટલે લસિકા ગાંઠમાંથી બેક્ટેરિયા છે, વાયરસ છે, આગળ નહીં વધી શકે, ત્યાં એનો સંગ્રહ થશે. એટલે તમે જ્યારે કોઈ પણ બેક્ટેરિયલ કે કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન થયું હોય, ક્લિયર, તો જો તમારા હાથમાં ઇન્ફેક્શન થયું હોય કોઈ પણ બેક્ટેરિયલ કે વાયરસનું,
ક્લિયર? તો શું થશે? તો તમારી જે બગલમાં જે લસિકા ગાંઠ છે તમને મોટી થઈ જશે. ક્લિયર? માની લો કે તમને પેટમાં તમને કાંઈ ઇન્ફેક્શન થયું હોય અને લસિકા એની ગાંઠ છે તમને મોટી થઈ જશે. ક્લિયર? તમને કોઈ પણ આપણા જે પ્રાઇવેટ પાર્ટ છે, જે જનનના અંગો છે, એમાં જો કોઈ પણ ઇન્ફેક્શન થયું હશે તો જે જંખા મૂળમાં જે લસિકા ગાંઠ આવેલી છે એ તમને મોટી થઈ જશે. તો ઘણી વખત તમે જોયેલું હશે, તો તમને ડૉક્ટર પાસે તમે જાઓ, ક્લિયર, તો તમને એમ પહેલાં જો એમ કે તમે કોઈ પેલા ચેક કરશે, પછી એમ કહેશે તમારું મુખ ખોલો. તો આપણે શું ડિસ્કશન કરેલું હતું ચેપ્ટર 16 ની અંદર? જે આપણે જે ઉલવા છે, ક્લિયર, એ ચેક કરશે. ક્લિયર? એમાં તમને કઈ ઇન્ફેક્શન છે કે નથી. ક્લિયર? પછી તમને એમ પાછળના ભાગમાં, પછી ગળાના ભાગમાં, બગલના ભાગમાં તમને દબાવશે. જો તમે એ દબાવશે એટલે તમને ખ્યાલ આવી જશે કે આ ભાગમાં તમને ઇન્ફેક્શન થયું છે કે નથી થયું. જો તમને લસિકા ગાંઠ છે તમને મોટી હશે તો એ તમને શું કહેવાય કે તમને ઇન્ફેક્શન થયું કહેવાય. ક્લિયર? સમજાય છે? તો તમને શું જોવા મળે? લસિકા ગાંઠો કઈ કઈ જગ્યાએ આવેલી છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? પછી લસિકા ગાંઠ વિશે હજી એક ઇમ્પોર્ટન્ટ છે. માની લે કે કોઈ પણ વ્યક્તિ છે એને કેન્સર થયું, તો કેન્સર થયું તો એની અસર ડાયરેક્ટ તમને લસિકા ગાંઠ ઉપર પણ જોવા મળશે. ક્લિયર? શું કામ? કારણ કે જે કેન્સર થયું તો શું થશે? કેન્સર એટલે શું થશે કે આપણે ઓલરેડી આપણે ચેપ્ટર 10 ની અંદર આપણે ડિસ્કશન કર્યું કે કોષ વિભાજન. તો કોષોનો એક એવો સમૂહ કે જે અનિયંત્રિત કોષ વિભાજન પામશે અને ગાંઠનું તમને નિર્માણ કરશે. તો એમાંથી જે પ્રવાહી છે, ક્લિયર, એ પ્રવાહી ક્યાં નિકાલ પામશે? લસિકામાં આવશે અને લસિકામાંથી ફિલ્ટર થઈ જશે. તો લસિકા ગાંઠ છે તમને મોટી ને મોટી તમને થતી જોવા મળશે. ક્લિયર? તો સમજાઈ ગયું? તો જે આપણે કેન્સર જેવો ભાગ છે તો પેલા ઘણી વખત પેલા ચેક કરશે કે તમને બરોબર છે કે લસિકા ગાંઠ તમને મોટી છે કે નથી. આખા શરીરમાં જો જે ભાગમાં તમને કેન્સર હશે, ક્લિયર, એ ભાગમાં લસિકા ગાંઠ તમને મોટી જોવા મળશે. હવે મારા એક પરિચિત છે, ક્લિયર, તો એ એક સારા એક એવી પોસ્ટ ઉપર એ વ્યક્તિ હતા. ક્લિયર? હવે એ ગવર્મેન્ટની સારી એવી પોસ્ટ ઉપર એ વ્યક્તિ હતા. હવે જ્યારે નિવૃત્ત થવાના હતા, ક્લિયર, તો એને જોયું તો એને આખા શરીરમાં છે ઘણી જગ્યાએ ગાંઠ છે એ મોટી થઈ ગઈ હતી. તો એને ડૉક્ટર પાસે બતાવ્યું. તો ડૉક્ટરે એનું ચેકઅપ કર્યું તો એને ખ્યાલ આવ્યો કે જે આખા શરીરમાં જેટલી પણ લસિકા ગાંઠો છે, ક્લિયર, એ બધી મોટી થઈ ગઈ. જેવી સાઇઝ હતી એ સાઇઝ કરતાં એને મોટી થઈ ગઈ. તો એને ડાયરેક્ટ ખ્યાલ આવી ગયો કે આ વ્યક્તિને કેન્સર હોવાની શક્યતા છે. તો એને કેન્સર છે કે નહીં ચેક કરવા માટે એને આગળ ટેસ્ટ કરાવ્યો. ત્યારે ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિને કેન્સર છે. ક્લિયર? તો જ્યારે તો એ કેન્સર આખા શરીરમાં એને પ્રસરી ગયું તો એટલે આખા શરીરમાં જે લસિકા ગાંઠો હતી તમને એકદમ મોટી થયો જોવા મળી. ક્લિયર? એટલે જે ભાગમાં ઇન્ફેક્શન થયું હશે, ક્લિયર, એ ભાગની લસિકા ગાંઠો તમને મોટી જોવા મળશે. ક્લિયર? હવે આપણે આગળ ડિસ્કશન કરીએ કે લસિકા તંત્ર છે ગૌણ પરિવહન પ્રણાલી છે. તો અહીં ચોખવટ કરેલી છે કે લસિકા તંત્રો છે ગૌણ પ્રણાલી અથવા દ્વિતીયક પ્રણાલી છે. તો પ્રાથમિક પરિવહન પ્રણાલી કોણ થશે? રુધિર થશે. કયું થશે? રુધિર થશે. ક્લિયર? તો રુધિર છે પ્રાથમિક પરિવહન પ્રણાલી છે, જ્યારે લસિકા તંત્ર છે એ શું છે? દ્વિતીયક અથવા ગૌણ તમને પરિવહન પ્રણાલી તમને જોવા મળશે. ક્લિયર? લસિકાના ઉત્પાદન અને ગાળણ દ્વારા શરીરની સુરક્ષા અને જાળવણી કરવામાં આવે છે. એ પણ આપણે ડિસ્કશન કર્યું કે કઈ રીતે એનું વહન થાય છે, કઈ રીતે એનું આપણે ગાળણની પ્રક્રિયા જોવા મળે છે. ક્લિયર? લસિકા ગાંઠો શું છે એ પણ આપણે ડિસ્કશન આપણે કર્યું. તો લસિકા શું છે? સ્પષ્ટ પ્રવાહી છે, રંગવિહીન પ્રવાહી છે અને એની અંદર તમને શ્વેત કણ જોવા મળે કે WBC તમને જોવા મળે. ક્લિયર? સમજાઈ ગયું? તો તમને ખ્યાલ આવ્યો કે લસિકા તંત્ર શું છે, લસિકા ગાંઠ શું છે, લસિકા શું છે. લોહી અને એની આસપાસના પેશીઓમાંથી પ્રવાહીમાંથી તે ઉદ્ભવે છે. ક્લિયર? તો આપણે શું કીધું? લોહી કે રુધિર વાહિની છે, ક્લિયર, એમાંથી અમુક ઘટકો છે તમને આંતરકોષીય પ્રવાહીમાં આવી જશે અને આંતરકોષીય પ્રવાહી છે એ લસિકા વાહિનીની અંદર એન્ટર થશે. તેને શું કહેવાય? લસિકા કહેવામાં આવે. ક્લિયર? તો રુધિરમાંથી લસિકાનું નિર્માણ કઈ રીતે થાય આપણે ડિસ્કશન આપણે કરેલું છે. ક્લિયર? પછી શું છે કે લસિકા છે એ લસિકા ગાંઠો કહેવાતા બિંદુ ઉપર ગાળણ થાય છે જ્યાં પેથોજન્સ આવેલા હોય છે. જ્યાં પેથોજન્સ છે એનું તમને ગાળણ જોવા મળે કે જે બેક્ટેરિયા છે, વાયરસ છે, એનું ગાળણ ક્યાં થઈ જશે?
લસિકા ગાંઠની અંદર, લસિકા ગાંઠની અંદર એનું ગાળણ તમને થઈ જશે. ક્લિયર? સમજાઈ ગયું? હવે શું કે છે તો પ્રવાહ, હવે લસિકા તો બની ગયું. ક્લિયર? લસિકા પેલા રુધિરમાંથી બરોબર છે, આંતરકોષીય પ્રવાહીમાંથી ઘટકો આવ્યા, ઈ ઘટકો લસિકા વાહિનીની અંદર એન્ટર થયા. હવે લસિકા વાહિની અંદર જે ઘટકો છે એ ફરીથી શિરાની અંદર એન્ટર થશે. ક્લિયર? તો શું કે છે, આ પ્રવાહી છે ને શિરા છે એ રુધિરાભિસરણ તંત્રમાં ફરીથી આવે છે. ક્લિયર? અને એની પેલા એન્ટર થશે, રુધિરાભિસરણ તંત્રમાં એન્ટર થશે એની પહેલા લસિકા ગાંઠો દ્વારા લસિકાનું આખું તમારે ચેકઅપ થઈ જશે. ક્લિયર? એમાંથી આખું ગાળણ થઈ જશે. પેથોજન છે કે કોઈ અન્ય ઘટકો છે જે બિનજરૂરી ઘટકો છે આપણા શરીરને નુકસાન કરે છે, એ બધા જ ઘટકોનું ગાળણ ક્યાં થઈ જશે? લસિકા ગાંઠોની અંદર. ક્લિયર? આખે એક લસિકા છે ટૂંકમાં એ શું કાર્ય કરે? રોગ પ્રતિકારક શક્તિ તરીકે કાર્ય કરે. ક્લિયર? એક સફાઈ કામદાર તરીકે પણ કાર્ય કરે. એમાંથી નકામો હતો એ બધાનું એને ગાળણ કરીને ફરીથી એને રુધિર છે એટલે જે ઘટકો હતા એને ફરીથી રુધિરાભિસરણ તંત્રમાં એડ કર્યા. ક્લિયર? આપણે ફિગર દ્વારા આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરેલું છે. ક્લિયર? પછી આપણે શું જોવાનું છે? લસિકા તંત્ર છે એના ઘટકો ક્યાં ક્યાં આવેલા છે, લસિકા તંત્રના ઘટકો ક્યાં ક્યાં આવેલા છે આપણે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? તો લિમ્ફોસાઇટનું પરિભ્રમણ. લિમ્ફોસાઇટ એટલે કે આપણે જ્યારે આપણે શું ડિસ્કશન કર રુધિરની વાત કરેલી હતી. ક્લિયર? તો રુધિરની અંદર આપણે જોયેલું હતું કે WBC. તો WBC માં આપણે શું જોયેલું હતું? એક રુધિરમાં કણિકામય WBC અને કણિકા વિહીન. તો કણિકા વિહીનની અંદર લિમ્ફોસાઇટ અને મોનોસાઇટ આપણે ડિસ્કશન કરેલું હતું. યાદ આવ્યું? લિમ્ફોસાઇટની અંદર આપણે જોયેલું હતું કે બી કોષ અને ટી કોષ. તો જે બી કોષ અને ટી કોષ છે એ શું છે? લિમ્ફોસાઇટ છે. આપણે ત્યારે પણ વાત કરેલી કે બી લિમ્ફોસાઇટ અને ટી લિમ્ફોસાઇટ. ક્લિયર? તો લિમ્ફોસાઇટનું પરિભ્રમણ કે જે બી કોષ છે, ટી કોષ છે એનું પરિભ્રમણ તમને આખા શરીરમાં તમને જોવા મળશે. ક્લિયર? પછી લસિકા વાહિનીઓ. ક્લિયર? તો લસિકા વાહિનીઓ તો એની અંદર તમને એના ઘટકોમાં તમને સમાવેશ કરી શકાય. ક્લિયર? પછી શું કે છે કે પ્રાથમિક લિમ્ફોઇડ અંગો કે જે પ્રાથમિક રીતે બરોબર છે જ્યાં વધારે પ્રમાણમાં લસિકાનું નિર્માણ થાય છે. કયા ઘટકો છે? એક તો અસ્થિમજ્જા અને થાઇમસ. ક્લિયર? અસ્થિમજ્જામાંથી આપણે શું ડિસ્કશન કરેલું હતું કે આપણે રક્તકણોનું નિર્માણ થશે એ પણ આપણે જોયેલું હતું. તો એમાંથી તમારે અસ્થિમજ્જામાંથી ક્લિયર, અસ્થિમજ્જામાંથી ક્લિયર કે આપણે બધા જ મતલબ કે આપણે જે લસિકા છે એનું નિર્માણ થશે. પછી આપણે ક્યાંથી નિર્માણ થશે? થાઇમસમાંથી. ક્લિયર? તો ક્યાંથી નિર્માણ પામશે? થાઇમસમાંથી. અને અસ્થિમજ્જા બરોબર છે. હવે આપણે જ્યારે આપણું શરીરનું નિર્માણ થયું, આપણે જ્યારે માતાના ગર્ભની અંદર હતા ત્યારે પેલો કોષ બન્યો તો એને આપણે સ્ટેમ સેલ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ટૂંકમાં કે જે કોષમાંથી આપણા આખા શરીરનું નિર્માણ થયું છે એને આપણે શું કહેવામાં આવે? સ્ટેમ કોષ કહેવામાં, સ્ટેમ સેલ કહેવામાં આવે. શું કહેવામાં આવે? સ્ટેમ સેલ. સેલ એટલે શું થશે? કોષ. ક્લિયર? તો સ્ટેમ સેલમાં જ આપણા શરીરના આખા અંગોનું નિર્માણ પામશે. તો તમે એક મૂવી જોયેલું હશે ક્રિસ 3. શું મૂવી તમે જોયેલું હશે? ક્રિસ 3. તેમાં જે વિવેક ઓબેરોય છે, ક્લિયર, એ ચાલી શકતો નથી. તો એ નવા એક્સપેરિમેન્ટ કરે છે. શું કામ? કારણ કે એ આખા શરીર છે ચલાવવા માટે એને અસ્થિમજ્જાની જરૂર પડે. અસ્થિમજ્જામાંથી અમુક કોષો આવેલા છે, એ કોષોમાંથી આખા શરીરનું નિર્માણ કરી શકે. તો કોઈ વ્યક્તિના અસ્થિમજ્જા છે, ક્લિયર, એ સક્રિય થઈ જાય. ક્લિયર? પછી એમાંથી તમને કોષો છે એનું તમને નિર્માણ જોવા મળે. એ અસ્થિમજ્જામાંથી આપણા જેવું આપણા શરીરનું હૃદય જેવું જ આપણે બીજું હૃદય આપણે બનાવી શકીએ. આપણા પાચન તંત્રના અંગો છે એના જેવું જ આપણે બીજું પાચન તંત્રના અંગો આપણે બનાવી શકીએ. ક્લિયર? તો આપણે જે ડિસ્કશન કરેલું હતું કે ગરોળી છે એની પૂંછડી કપાઈ જાય. ક્લિયર? તો ફરીથી પોતાની પૂંછડી બનાવી લઈએ. આપણે પ્લેનેરિયાની વાત કરેલી હતી. તો પ્લેનેરિયા છે એના અંગોમાં કપાઈ ગયા પછી ફરીથી પોતાના અંગોનું નિર્માણ કરી લે. એને શું કહે? પુનઃસર્જન ક્ષમતા. તો અસ્થિમજ્જાની અંદર અમુક કોષો એવા આવેલા છે જે પુનઃસર્જન ક્ષમતા ધરાવે. તમારું હૃદય ફેલ થઈ ગયું તો એ હૃદયના કોષો બનાવી ફરીથી હૃદય બનાવવાની ક્ષમતા ધરાવે, પરંતુ એ નિષ્ક્રિય સ્વરૂપમાં થઈ જાય. ક્લિયર? તો એ અત્યારે તમે મૂવીમાં તમે જોયેલો છે કે એ અસ્થિમજ્જા મેળવવાની તમને ટ્રાય કરતા હશે.
ક્લિયર? તો અસ્થિમજ્જા શું કામ મેળવવાની ટ્રાય કરે? કારણ કે અસ્થિમજ્જામાંથી ફરીથી કોષો છે એ નવા બનાવીને આખું શરીર છે એને કાર્યરત કરી શકે. ક્લિયર? અને અત્યારે ઘણા બધા વૈજ્ઞાનિકો છે એના ઉપર વર્ક પણ કરે છે. ક્લિયર? પછી આ મુખ્યની અંદર અસ્થિમજ્જા અને થાઇમસ આવી ગયું. હજી ગૌણ છે, ક્લિયર, એની અંદર તમારે લિમ્ફોઇડ અંગોની લસિકા ગાંઠો છે, બરોળ છે, કાકરા છે, મ્યુકોસા સાથે સંકળાયેલ લિમ્ફોઇડ પેશી છે. ક્લિયર? તો એનો તમારે લસિકા તંત્રના ઘટકો છે એમાં તમારે સમાવેશ તમે કરી શકો. ક્લિયર? તો લસિકા તંત્રના ઘટકો શું છે એ આપણે ડિસ્કશન આપણે કર્યું. હવે તમને શું છે કે લસિકા વાહિની આપણે ડિસ્કશન કર્યું કે લસિકા વાહિની. હવે આપણે લસિકા વાહિની છે શું? ક્લિયર? એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું. તો આખા જે બાકીનો જે લસિકાવાળો જે ભાગ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું. આપણે જોશું કે આપણે કઈ રીતે લસિકાનું નિર્માણ થશે. આપણે ઓલરેડી આપણે આજના લેક્ચરમાં આપણે ઇમેજ દ્વારા આપણે જોયું. ક્લિયર? ફરીથી આપણે એ જોશું કે આપણે સ્લાઇડની અંદર કઈ રીતે લખેલું છે અને આપણે કઈ રીતે MCQ પૂછાઈ શકે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ ડિસ્કશન કરશું. ક્લિયર? તો આપણે આજનો લેક્ચર છે આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક અને જય હિન્દ.